દોસ્તો 30 રૂપિયાની દ્રાક્ષ મને 30,000 રૂપિયામાં પડી. આ મજાક નથી, આ મારો ખુદનો અનુભવ છે. ગયા વર્ષની વાત છે. બજારમાંથી મેં દ્રાક્ષ લીધી અને મારા ગાડીમાં બેસીને ધીરે ધીરે મેં બધી જ ખાઈ ગયો. ત્યારે તો કંઈ ખબર ના પડી, પણ ત્રીજા દિવસે મને ખાંસી થવાની ચાલુ થઈ. અને ખાંસી ચાલુ થાય એટલે પછી બંધ થવાનું નામ જ ના લે. છેલ્લા ખાંસી ખાતા મને શ્વાસ અટકી જાય એટલી બધી ખાંસી થતી હતી. એવી ખાંસી મને 2 મહિના સુધી મારે હેરાન થવું પડ્યું. છેલ્લે મારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. દાણાદાર હું ખાઉં ને તો પણ મને એકદમ અંતરાથી જવાતું હતું અને ઉલટી થઈ જતી હતી. એટલી બધી ખાંસી થતી હતી મને. બહુ જીવ જતો રહે એવી ખાંસી થતી હતી. મોંમાં નાખતા જ ખાંસી શરૂ થાય, બંધ જ ના થાય. એટલી ખરાબ હાલત. વાત ખાલી દ્રાક્ષની નથી. બજારમાં મળતી બધી જ વસ્તુઓ જેમાં કેમિકલ્સ છાંટવામાં આવે છે, આપણે શું કરીએ છીએ, લઈએ છીએ અને સીધું ખાઈ લઈએ છીએ. આ નાની બેદરકારી તમને સીધા હોસ્પિટલ સુધી લઈ જાય. એટલે દોસ્તો, ક્યારેક પણ બજારમાંથી લાવેલું કંઈ પણ ધોયા વગર ખાશો નહીં, કારણ કે સસ્તી વસ્તુ આપણને ક્યારેક સૌથી મોંઘી પડી જાય છે. આ મારો ખુદનો અનુભવ છે દોસ્તો. ઠીક છે. જય માતાજી.